ધ્રુવ ચળે મેરુ ડગે અને ગમ મરડે ગરનાર, પણ પગ પાછા કેમ ભરે, એ તો પાર કરો પરમાર. એવો પરમાર રાજપૂત જેનું ઉત્પત્તિ સ્થાન એટલે યજ્ઞના કુળમાંથી થયેલું હોય, યજ્ઞવંશ, અને એવો રાજપૂત, એવા રાજપૂતની મારે જ્યારે આજે વાત કરવી છે. વાત માથે કદાચ 6 વર્ષના વાળા ગયા છે, 6 વર્ષ માથેથી ગળથોલિયા ખાઈને વયા ગયા છે, એટલે 6 સૈકા. અને ઝવેરચંદ મેઘાણીજી જ્યારે લખતા હોય, કોઈ અહવાર નીકળો હોય, કોઈ વટે માર્ગુ નીકળો હોય, પગપાળા નીકળો હોય, અને ઈ ટીકર ગામ કદાચ 2-3 ગૌના છેટે રહી ગયો હોય, અને ઉતરતા ઢાળની માલિપા એ ગામ હામું જ્યારે મીટ મુંડાઈ નેજવા કરીને જોવે કે હવે ગામ આવે છે કે નહીં, તો મરડક ધાર, જેને એમ કહેવાય કે કોઈ બેઠેલ મારવાડનો કે મેવાડનો ઊંટ હોય, અને એવા આકારે ધારની માલિપા વસેલું ગામ. ગામથી આગળ હાલતા થાવ એટલે રણ થાય. એ રણ એમ કહેવાય કે 14, 15 વર્ષ, જેને કહેવાય ગૌના પટ્ટાની માલિપા પડી ગયું છે. પણ એ રણ ઓળંગી જ્યારે સામે જાય, અને અહીંયા એ રણના કાંઠાની માલિપા ઉગેલા ઝાડ, એટલે ઈ મલક પ્રમાણે ઈ વખતના સમયમાં વપરાતો શબ્દ, ઈ ઝાડની એક પ્રકૃતિની એક શાખા, એટલે જેને આપણે ઝાડ કહી, એવી 5 ઝાડનું અહીંયા ઝુંડ છે. એક વીરવરની જેને કહેવાય ખાંભી છે, ઘોડા ઉપર જેને કહેવાય હવાર છે, એવો પાળિયો છે. બાજુમાં એક બાઈનો હાથ છે, ચૂડો પહેરેલો. પછી એને કદાચ જે બધાય અપલખણ કદાચ મૂકીને નીકળી ગયો તો એને ઊભા રાખવા માટેનો પ્રતિક રૂપે ઊભો છે કે બાપ હવે અહીંથી પાછો વળી જા. કદાચ કોઈ એની પાસે આશા કરીને આવ્યો હોય તો એને સ્વસ્તિનો, કલ્યાણનો, જેને કહેવાય આશીર્વાદનો હાથ અહીંયા પંજાનો બાઈનો ઊભો છે. મીઠા પાણીનો વીરડો છે. 14, 15 ગૌના રણને વિટાવ્યા પછી એમ થાય આ અહીં શું હશે. આવો જ્યારે સંકલ્પ વિકલ્પ જાગે, અને ત્યારે અહીંયા કોઈ ચારણનો દીકરો, કોઈ વૈવંશો બારોટ, જે ચોપડાની માલિપા પેઢીઓના જેને કહેવાય કરતૂત લખી અને સુરવીરતાના લખાણને ટાંકી અને બેઠો હોય, અને એના વંશનો આવીને જ્યારે વાત કરતો હોય, આ વાત તમારે સાંભળવી છે. ચંગા મારું એને પૂછી, એજી દલજી દલ મે રહી. અને અહીંયા કદાચ કોઈ એમ કે હા બાપ કરો ને, આ વાત સાંભળવી છે. અને સાંભળવા માટે અહીંયા બેસી જાય, અને પાળિયાને એક ગોઠણ અડાડી, અને પાળિયાને એમ કહેતો કે આજ પૂછું તને પાળિયા રે તારા મનડા કેરી વાત, તમે ભાદરમાં કેમ ખોડાણા, આય સિંદુરે કેમ રંગાણા. એ કવિ, જો સાંભળવે ને તો હું તને વાત કરું. વાર ચડે જ્યારે ગામની માથે, અને વાગે કવિ બુંગિયા ઢોલ, તો હવની મોર હાબદા થાવા, માટે અમે આય ખોડાણા. જેમ ભારતની સીમા રેખા ઉપર આજની તારીખે સૈનિકો પોતાની રાઇફલું, મશીન ગનો લઈ અને 24 કલાક ખડે પગે પહેરા ભરી રહ્યા છે, ત્યારે સમગ્ર ભારતની પ્રજા નિંદરની ઊંઘ લેતી હોય, એમ જે ગામના પાદરની માલિપા આજ પણ જે પાળિયા ઊભા છે, એ અડીખમ એના માટે ઊભા છે કે અમે ગામનું રક્ષણ કરવા માટે, કદાચ ગામ ભલે નિંદર લેતું હોય પણ અમે તો હજી અહીં જાગતા ઊભા છીએ. અને ઈ પાળિયાની વાત હાલતી હોય ત્યારે કવિ ચારણ કે બારોટ એમ કહેતો હોય કે હજી તો એમ કહેવાય કે રાજપૂત
એ પરમાર શાખનો પરણીને હજી હાયલો આવ્યો છે. હજી તો પોતાના જેને કહેવાય કુળ પરંપરા મુજબ પોતાના દેવ દેવસ્થાનના જેને કહેવાય હજી તો વધામણા કે નિવેદ થયા નથી. હજી તો દસયું જેને કહેવાય નાયો છે. દસયું નાવું એટલે પરણ્યા વખતે જે હવાગો જે વસ્ત્ર પહેર્યા હોય પછી કદાચ અતલસના હોય કે મખમલના હોય, જેવા સમય પ્રમાણે જેવા વર્ણ પ્રમાણે એને જે વસ્ત્ર પહેર્યા હોય એ 10 દિવસ થઈ જાય પોતાના દેવ દેવસ્થાનના થાનકે જઈ અને મીંડળ છૂટે પછી જેને કહેવાય કે હવાગા ઉતરી જાય. એ હવાગા ઉતર્યા પછી હવાગો કદાચ પરંપરા એવી હોય એવા નિયમ હોય કાં પોતાના દસોંદી ચારણને દેવામાં આવે, કાં પોતાનો વૈવંચો બારોટ હોય એને આપવામાં આવે. અને કદાચ આવા નિયમ હોય કે ન હોય, કદાચ એ બારોટ કે ચારણ ન લે અથવા ન સ્વીકારવાની એની ટેક હોય તો એ હવાગો ગામનો જે વાળંદ હોય ને એને આપવામાં આવતો. આવા હજી દસૈયા નાયેલો નહીં. પાંચક રાત ગયેલી. રાતના બીજા પ્રહરે ઓરડે જાવું. આખા દીની જેમ ટોળામાંથી છૂટી થયેલી કોઈ હરણી હોય ઈ ઝૂરતી હોય એમ જેને કહેવાય દિવસના 4 પ્રહરના ઝૂરી ઝૂરી અને રાતનો 1 પ્રહર એટલે 5 પ્રહર ઝૂરી ઝૂરી અને પોતાના પિયુની, પોતાના રાજપૂતની, પોતાના ઠાકરની રાહ જોઈ અને ઢોલિયાની માલિપા બેઠી બેઠી નિંદરના ઝોલે રાજપૂતાની ચડી ગઈ. રાજપૂત આવે, દીવાને જેને કહેવાય દિવેલ ખૂટવા આવ્યું હોય, હામ હામી એકબીજાની મીઠું થાય. ઢોલિયાની માલિપા જેને કહેવાય બે પડખા લે. થાકેલો રાજપૂત રાજપૂતાની છાતી ઉપર પોતાનું માથું મૂકી અને ત્રણક પ્રહરની નિંદરમાં લાગી જાય. વળી હવાર થાવું, છઠ્ઠા દિવસનું હવાર થયું. નાઈન રાજપૂત ડેલી આવ્યો. ડેલી આવ્યો તા તો જેને કહેવાય પોતાના વડીલો બેઠા છે. હરખ કરવા જેને કહેવાય પોતપોતાના હગાવાલા આવ્યા છે. આજુબાજુના જે માગણિયાત હોય એ વિવાહની લાઈણું લેવા માટે આવ્યા છે. કોઈ જેને કહેવાય કે પહ ભરાવાનો બાકી રહી ગયો હોય, કોઈ હાથ ગયણું કરવાનું બાકી રહી ગયું હોય, કોઈ પોતાનો વ્યવહાર કરવાનો બાકી રહી ગયા હોય, એ ડેલીએ આવીને બેઠા છે. માળવાના અફીણ આવ્યા હોય એ ધીમા 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 જેને કહેવાય ખરોલોની માલિપા ઘૂંટાતા હોય. હથેળીની માલિપા કહુંબા લઈ કદાચ કોઈ નજીકનો હગો હોય, કોઈ હેડી હેડીનો મિત્ર હોય તો એ કદાચ વરરાજાને પોતે હાથની માલિપા હથેળીની માલિપા કહુંબો પઈ અને પછી પોતાનો વ્યવહાર આપી અને જમવાનું ટાણું હોય તો જમીન નીકળે. આવા વ્યવહાર માટે ડેલીની માલિપા ડાયરો ભરેલો. હજી તો ડાયરો જેને કહેવાય હામ હામી કહુંબાના ધોબા લેવાય. અને ઈ વખતે ગામના ગોવાતી આવીને રાઈડ પડી કે ધાવજો, કોઈ થાયજો ધણી, કોઈ હોયજો ધણી, આ ગામની ગાયું વળાય છે. ગામની ગાયું વળાય છે. આટલો જ્યાં શબ્દ દાહ જ્યાં કાળી સુણે અને ચડહેડે ગોર નગારા તો પછી કેમ બેસી રહે છત્રી બેટો અહીંયા? પછી છત્રી અહીંયા બેહી ન કે ઈ વર્ણવા પરમારને ઈ જા કાને હબદ પડ્યો કે કોઈ હોય જો ધણી તો થાવ હવે ધણી. પોતાની ઘોડી ઉપર સામાન નાખી અને રાંગ વાળીને નીકળી જવું. હા ડાયરો બાપ આવો હવે તમારે જેમ આવવું હોય તો, પણ મારાથી હવે અહીં જાજીવાર બેહાય નહીં.
એકલો રાજપૂત નીકળી ગયો. ગાયુંને તો હજી તગેડીને પોતાનું પાદર હજી વટાવેલા અન વિધર્મીઓ જાય આવતા જોયો, પણ એ પોશાક ઉપરથી ઓળખી ગયા કે બાપ રાજપૂત, અમે એક વખત પરણીને તો આવ્યા હતા, અમારે ઘરે બૈરાઓ છે બાપ, અમને દેખાય છે હજી આ તારા કાંડાના મીંડળ હજી છૂટા નથી, પાછો વળી જા. કદાચ હું મારા ધર્મ પ્રમાણે હું જેથી મારા ધણીના ઘરે જઈશ ને તેથી મને મારો ધણી ઠપકો આપશે. બાપ તારી ગાયું જે હોય ને ગામની ગાયું વાળીને તું પાછો વળી જા બાપ, અમારે નથી જોતી આ ગાયું, ધીંગાણું નથી કરવું, કારણ કે તારા ઉપર ઘા કરતા તો અમને કાવજાની માલિપા કાંઈક થાય છે. ગાયુંને પાછું વાળીને આવું હરખ માતો નથી. ગામ ભણી બધી ગાયોને મૂકી વળી પાછો ઈ જ ડેલી આવું, અને ઈ ડેલી હજી તો જે પલ્લો કાપીને આવે છે, જે યુદ્ધના મેદાનમાંથી પાછો વળે છે ને એને રંગ દેવા માટે થઈને અને કહુંબાની જામ ધોબાની અંજળી હામી લાંબી કરી કવિરાજે, અને કહુંબો હજી તો આમ પીવે નો પીવે, ગળેથી હજી ઉતરે નો ઉતરે. ત્યાં તો એક બાઈ આવી, એક છોકરાને જેને કહેવાય કાંખમાં તેડ્યું છે, એકનું કાંડું જાયલું છે, એક છોકરો એની માનો હાડલો લઈને વાય અડધું હંતાણું છે, અને બાઈ આવીને કાગા રોડ કરી, બાપ પરમાર, બધા એની ગાયો આવી, પણ બાપ મારી બોડી નું આવી, મારી એકની જ રહી ગઈ. અમે હુથાર ખરા ને બાપ, ગામ આખાની આવી જે ગાયું બાપ, મારા હુથારની મને ધામેણામાં મળેલી, કારણ કે મારે હવા હુરિયા મેં જણેલા ને, એટલે હવે અભાઈ કે આ છાતીની માલિપા ધાવણ નથી આવતું. એ હવા હુરિયા જેણા છે ને બાપ, એટલે છોકરા છાતીથી છેટા નથી થતા ને, એટલે છાતીની માલિપા બળતરા થાય છે. એ બળતરાના હિસાબે મેં મારી માને મારા બાપને વાત કરીને તો ઓણીકી મને એમને એક ધામેણાની ગાય આપી છે બાપ, અને ઈ બોડી રહી ગઈ બાપ. અમે ભલે કદાચ વિયાળોની માલિપા તહાળીયું ભરીને ના દૂધ નો ખાઈ, પણ મારા છોકરા હવે આ બોડીની છાશમાંથી નહીં જાય છે. કઠિન વેણ યણભંગ, કઠિન મન ધીર, સકંડ મેં કઠિન પાલવો ને, કઠિન દુખીન કો શરણ. હા, કઠિન વેણ યણભંગ. હુથારની બાઈના મોઢામાંથી વેણ નીકળી ગયું. હે રાજપૂતો, આય મને જે ધામેણામાં અમને ગરીબ માણાને જે મળેલું દુજાણું, એ દુજાણું લે છે. જેમ વીર ભાથીજી પરણતા પરણતા ગાયોની વારે ગયેલો, જેમ કદાચ વછરાજ હોલંકી આ ખારા પાટની ઝીંઝુવાડાના રણની મેદાનમાં એક ચારણની વેગડ માટે જેમ ચડેલો યુદ્ધે, કદાચ તરેડ ગામમાં જતારો મવા અને તળાજાના પંથકની માલિપા, તો અહીંયા એક બ્રાહ્મણ એટલે બડુ મહારાજ, ઈ જો ગાયો માટે કપાણો હોય, આવા એક પછી એક યાદ જાત હવા મંડાણી, પાછી રાંગ વાળી ઘોડી ઉપર જાતા જાતા કીધી કે લ્યો તારે હવે ડાયરા ડાયરા તમારે હવે જેને બાપ રંગ દેવો હોય ને રેજો, બાકી હવે મારાથી ન રવાય. હવે આ રંગ ઝીલવા માટેનો મારી પાસે હવે વખત નથી. એ 5-5 દિવસથી પોતાના પરણેતર રાજપૂતાણી હારે હરખી બહેન જેને કહેવાય કઈ મીઠી વાતો નથી થઈ, એકબીજાની સામે ધરેન રૂપના જેને કહેવાય ઓવારણા નથી લીધા.
પાંચ રાતું વીતી ગઈ છે, પણ 5 દિવસની માલિપા બબે ટાણા જમવું પડે, પણ રાજપૂતોને હાથે ઘડેલો રોટલો ખાધો નથી. ઓરડાની માલિપા દૂધના કટોરા પડી, કટોરા એમના ભરેલા પડ્યા રહ્યા છે હવાર સુધી. ઓરડાની તિરાડ માંથી સહેજ બાયણું આઘું કરી અને રાજપૂતાણી જોવે છે કે આજ 5 દિન 5 રાતું વીતી ગઈ માથેથી, પણ હજી હું મારા રાજપૂતની હારે, મારા એક ક્ષત્રિયની હારે, મારા પરણેતર હારે બે મીઠી વાતું નથી કરી શકી. કદાચ જો ઓરડાની હામી નજર કરે ને એક વખત, તો બીજું તો કાંઈ નહીં, પણ મારી નજરથી નજર મળી જાય તો એને છેલ્લા કાંઈક જુવાર તો કહી દઉં. પણ રાજપૂત ઓરડાની સામે નજર કરતો નથી, નીકળી ગયો. રાજપૂતાણી વિચાર કરે છે, હવે સંદેશો, હવે સમાચાર, હવે આ મારી મિલન ગહેલી વેદના હું કેવી રીતે અહીંયા હું પહોંચાડું. રાજપૂત નીકળી ગયો છે હુથારની બોડી ગાયને પાછી વાળવા માટે. તા તો હુરજ નારાયણ હજી મેર બેવાની તૈયારી. ગાયને વેતરી નાખી છે, વાઢી નાખી છે. કોઈ અહીંયા જેને કહેવાય તાપણા કરી, ભાલાની અણીએ કોઈ માછને છેકી રહ્યું છે, કોઈ તલવારની અણીએ ભરાઈને માંસના લોચાને શેકી રહ્યું છે, કોઈ એવા ભૂખના માયરા વરસ કે આવેલા જેને કોઈ કાચા માંસ ખાવા મંડાણા છે. તાપનું જોયું આવી અને એ પરમાર રાજપૂત આમ નજર કરી. ત્યાં તો એક બાજુનું શિંગડું ખંડિત થયેલું, એક શિંગડું અખંડ માથું પડ્યું છે એક બાજુ. રાજપૂતે જે આવ્યો પણ બહુ મોડો આવ્યો હું. આ કહુંબો રહેવા ન રહ્યો ને આ રંગ ઝીલવા ન રહ્યો ને તો હું પાછો વળી જાત બાપ, બોડી તારી પાછી વાળે. પણ કઠિન વેણ યણ ભંગ, કઠિન મન સંકટ મેં કઠિન પાલબો ને કઠિન દુખીન કો શરણ. હવે તો મારે પાછું વળાય ને પાછો વળું ને તો મારી રાજપૂત લાજે કે રાજપૂત પાછો વેળો, પણ એક મારી ગવત્રી મારી બોડી ગાવડી નો લાવી એકો. અને વિધર્મીને કીધું કે હવે તમે ગાયને જો કદાચ ખાઈ ગયા હોય ને તો ભલે, પણ બાપ હવે તમે થાવ હાબદા. અને હવે તો આંટીએ માટીઓ તણા હોસાબ મારે, હવે તો અહીં મારવાની વાત છે, બાકી મારાથી હવે પાછું વળાય નહીં. વિધર્મીએ કીધું બાપ તારું હજી મીંઢળ નથી છૂટો, મેં તને અગાઉ કીધું તારી ગાયું તમને આપી પાછો વળી જા. આ તો અમે હવે એક ખાઈ નાખી, અને હવે આ ખાધેલી આ શેકેલા આ માંસ હવે પાછા ન નીકળે. બાકાજીક થાવા મંડાણી. હામી વિધર્મીઓના જેને કહેવાય તલવારના ઝાટકા થવા મંડાણા. માથું ધડથી ઉતરી ગયું છે. પછી તો ધૂંઢ જેને કહેવાય આગળ હાલવા મંડાણું છે. એમ કરતા કરતા જેને કહેવાય રણનો કાંઠો ઉતરી ગયા. અંધારાના ઓળાની માલિપા ધૂળ એક બાજુ પડ્યું છે, એક બાજુ વિધર્મી એમના વગર વાળે ગાયું નીકળી ગયા. સવારે ઉગતા ભોરે ક્ષત્રિયાણીને ખબર પડી છે કે આજ મારો રાજપૂત કામ આવ્યો, આજ આખી રાત ઓરડે આવ્યો નથી. આજનો હુરજ કાંઈક મને ધૂંધળો ભાસે છે. અને ધૂંધળા હુરજના ઓવારણા લઈ હાથની માલિપા તાંબાનો ઘડો લઈ નિયમ મુજબ એ મરતા રાજપૂતને કદાચ ઘાયલ થઈને જો પડ્યો હોય ને તો અત્યાર સુધી તો કદાચ દૂધના કટોરા નથી પી શકી, એને મેં નથી પીવરાવી કે, પણ જો કદાચ મારા હાથનું પાવળું પાણી કદાચ પી લે તો
ગામના વડીલ મુરબ્બીઓ હારે પાદરમાં પગું ધડ પડ્યું છે, માથું ક્યાંય જડતું નથી. ઘણી ગોચ કરી, માથું ક્યાંય જડ્યું નહીં. બાઈ સમજી ગઈ, કદાચ વિધર્મી માથું લઈ ગયા છે. ધડ જાય એકલું. કદાચ રાજપૂતો હુરાધનની માલિપા આવે એટલે એને છાતીએ આંક્યું થઈ જાય, માથાની જરૂર ન પડે. પછી તો ઈ છાતીએ લાગેલી આંખુથી લડતો હોય, હાલતો હોય, એનું ઢૂંઢ જેને કહેવાય હાલતું હોય. પણ માથું લઈને મારે સતી થવાનો જે નિયમ છે, રિવાજ છે, ભાઈ અહીંયા ઘડો પછાડ્યો, પોતાનો પ્રાણ અહીંયા ત્રાગી દીધો. બેની જેને કહેવાય અહીંયા ચેક હડકાણી, માથા વગરનું ધડ, રાજપૂતાની અગ્નિ સંસ્કાર થયા. વાત ઉપરથી વાત વર્ષો થવા મંડાણા, વર્ષો નીકળી ગયા. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, એમ કરતા કરતા 15 દી, મહિનો, 2 મહિના સુધી એક જ ગરદણી, એક જ હરખી રાઈડ કરે. એલા ગોવાતી, આ મારી ગાયને કોક સીમમાં દોઈ લેતું લાગે છે. એલા તમે રોંઢો કરવા બેહો, તમે ટીમણ કરવા બેહો, એ વખતે દોઈ લેતા હોય તો કયો ને બાપ. અરે બાપા, અમે તમારી ગા નથી દોતા હો, અને અમારો તો ઠાકરનો નિયમ છે બાપ. અમે જે ચારોલામાં જે ચારવા લાવતા હોય એ ગાયોને અમે દોવી નહીં બાપ. અમે અમારી ગાયું હોય ને એને દોવી, એનું દૂધ અમે તો ખાઈ બાપ. તો અમારી આ પરંપરા અમારી લાજે કોઈ અમને ધણ ચારવા ન આપે. જો કોઈની ગાયું દોય એમ પરબારા જો દૂધ ખાઈ જાય તો કે. પણ હું આજ 15 દી મહિનાથી જોઉં છું, હાંજે જ્યારે નોંધણું નાખીને દોવા બેવું છે ને, તો ગાયની જણી કોઈ દી પગ ઉડાડે નહીં, પગ ઊંચો કરે નહીં, આ વટકે નહીં, આ દોવા નથી દેતી. કે બાપા હું તપાસ કરું, ધ્યાન રાખું. ગોવતીએ જોયું 1.5 મહિનાથી આ મને ફરિયાદ કરે છે, બીજાની ફરિયાદ નથી. પછી તો ગાયું ધણમાં જાય એટલે જે ફરિયાદ કરનારો હતો એ ગાની વાહે એક ધારો એ ગોવાતી રેખડા રાખે, લાકડી લઈ આખો દી ગા ચરે. હાંજે જેવી પાછી વળે એટલે એ ગાયની વાહે 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 હાલો આવે. થોડીક વારમાં જ્યાં બીજી ગાયોને ટપારવા રહે ને, ત્યાં એ ગાય નીકળી જાય ટોળામાંથી. ટોળામાંથી એક બાજુ જઈ એ 5 ઝાડના ઢૂંઢ જે હતા ને, અહીંયા જઈને ઉભી રહે, પગ 4 પોળા કરી, આંખો બંધ કરી, અને પૂરું હેત જેમ પોતાના વાછરા ઉપર ઠાલવતી હોય એમ ગા આપો આપ જેને કહેવાય નીતરી જાય. આંચળની માલિપા એક ટીપું દૂધ બાકી ન રહે. અને પછી હાલતું થાય ને, આ દ્રશ્ય જ્યાં જોયું ભરવાડ ગોવાળતીએ, ઝાડના પાંદડા જે ખરી જેલા ઝાંખરા હતા એને આગા પાછા કર્યા. તા તો એક પથ્થર જેવું માથું જોયું, તા તો 2 બાજુથી જેને કહેવાય દૂધના રેલા નીકળી ગયેલા. આંખું માથું બધું દૂધ થઈ ગયેલું. જેમ શિવની ઉપર કદાચ 12 જ્યોતિર્લિંગ ઉપર કોઈ ભૂદેવે કોઈ શિવના ભક્તે જેમ અભિષેક કર્યો હોય અને શિવલિંગ જેમ દૂધથી નીતરતી હોય એમ માથું નીતરે દૂધથી. આગું પાછું કરીને જોયું છે તો કોઈ માણાનું માથું. કોનું હોય છે? આય કેમ? ગામમાં આવીને વાત કરી કે બાપા તમે કદાચ મારું સાચું માનો કે ન માનો, પણ તમે જો કાલ સાંજે આ ટાણે મારી હારે આવો ને, તો હું મારી હગી આંખે જે જોઈને આવ્યો તો તમને દેખાડું. જેની ગા રોજ દોવાઈ જાતી, જે આવી તે નીતરી જાતી, જે ઠલવાઈ જાતી, એ ગાના માલિકે, એ ગાના ધણીએ, એ ખેડૂએ ગામને ભેળું કરીને કીધું બાપા હાલો ને આપણે આ જોવી તો ખરા. આખો દી બધાય વગડામાં કાઢ્યો. ખાંજ પડવા આવી, જેવી ગા આંતરીને એક બાજુ ગઈ એટલે લપાતા પગે ગાયની પાછળ ગયા. જેને જ્યાં ઓથ લેવાનું ઠેકાણું મળ્યું ત્યાં ઓથ લઈ લીધી છે.
વળી પાછો એ જ ક્રમ. માથા પાસે ગાયને આવી 4 પગ પોળા કરી અને 4 આંચળમાંથી ધીમે 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 દારૂ એની મેળાઈ જા વહેવા મંડાણી. જેમ ભગવાન શિવની જટામાંથી એક લટ ખોલે અને અટવાયેલી ગંગા જેમ વહેવા માટે ઉતાવળી થાય એમ આંચળમાંથી ગાયોની ધાર થવા મંડાણી. જેટલો પારહો વળાય એટલો બધો પારહો વાળી માથાના ઉપર તરબોળ કરી દીધો. પણ 2 દિનો કોઈ તરસ્યો માણા હોય કૂવાના કાંઠે આવી અને કોઈ હરખી પણિહારી જ્યારે જેમ નેહથી પ્રેમથી હેતથી ભાવથી જેમ ઘડાની ધાર કરતો હોય પાણીની અને ગટાક 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 જેમ ઘૂંટડા ઉતારતો હોય એ તરહો માણા એમ ઘટાક ઘટાક ઘટક અવાજ સાંભળો બધાએ. ગાને આગું થવું બધાએ આવીને જોયું ને જોયું તો માથું પડેલું એનું. ફેરવીને બધાએ જોયું આનો અણહાર, આની કાંઈ ઓળખ, કોઈને કાંઈ યાદ આવે? ત્યારે એક ગઈઢારે કીધું કે હા મને એટલું યાદ આવે કે આજથી વર્ષો પહેલા એક ટીકરનો રાજપૂત વર્ણવો પરમાર હજી તો પરણે 5 જ દિવસ ને 5 જ રાતું ગાળી હતી અને એક હુથારની જે બોડી ગાયને બચાવવા થઈને જેને કહેવાય પોતાનું માથું આપી દીધું છે, પોતાનું જેને કહેવાય બલિદાન પ્રાણનું આપી દીધું, કદાચ મને એમ લાગે છે કે આ એનું માથું હોવું જોઈએ. અને એ વાતનો મરમ, એ વાતનો ભરમ ધરમ આ બધું ભેળું થતા ખબર પડી કે હા બાપ છે તો વર્ણવાનું માથું. વર્ષો પછી જેને કહેવાય કે અહીંયા એ માથાની શિવલિંગ તરીકે અહીંયા સ્થાપના થઈ. પણ આજની તારીખે કોઈ વટે માર્ગું અહીંયાથી નીકળે અને કદાચ કોઈ કારણોસર જો દિવસના એને હાલવાનું થાય તો અહીંયા ચોકીવાળા બેઠા હોય ને કે બાપ તારી પાસે પૂરતું પાણી છે ને, તારી પાસે પૂરતું ભાતોલું છે ને, નકર ભાતોલું લેતો જા, પાણીની મસ્કો ભરતો જા. રાત આખી હાલે, માણસ થાકે, આખી રાત પૂરી થાવી, અહીં રણનો કાંઠો છેડો આવો અને જે જગ્યા જે વિહામો આવે એ 15 ગૌના ગાળાની માલિપા ક્યાંય પાણીનું ટીપું ન મળે. અહીંયા આજ પણ જેને કહેવાય મીઠા પાણીનો એ વીરડો છે અને વર્ણવા પીર તરીકે જે ઉજાગર થયો છે. રાજપૂતો જે ગાયો માટે, ધર્મ માટે અને નીતિ નિયમ માટે જ્યાં ખેપા છે એના આજ પણ એવા બીજા ઇતર સમાજ જેને પીર તરીકે પૂજે છે એવા કેટલાય પીર થઈ ગયા, જેને કદાચ પાબુજી પીર કહી, જેસલ પીર કહી, કદાચ કાલ હવારના આપણે કહીએ તો રામદેવ પીર, એ પણ રાજસ્થાનના તુવર શાખના રાજપૂત. જેસલને કદાચ લે તો એ ચાંદોજી, જેસલ જાડેજો એ પણ આજ પીર તરીકે પૂજાય. એવા કચ્છની ધરતી ઉપર આવા ધર્મ માટે જે ખપી ગયા છે એવા આજની તારીખે પીર તરીકે પૂજાય એવો એક આ ટીકરનો વીરવર રાજપૂત પરમાર શાખનો આજ પણ જેને કહેવાય વર્ણવા પીર તરીકે પૂજાય છે અને એની આજ પણ જેને કહેવાય અહીંયા મેળા ભરાય. કદાચ કોઈ માણસ ભૂલો પડ્યો હોય તો આજ પણ એ વર્ણવો પીર ઘોડે અવાર થઈ અને એને પાણી અને ભાતોલું પૂરું પાડવા આજ પણ આવે છે. એવા દંતકથાઓ આજ પણ સાંભળવા મળે છે. તો આવા રાજપૂતને બિરદાવવા માટે જીટીપીએલ ચેનલ મરદ કસુંબર ઈ સૈનિક દ્વારા જ્યારે આપણને મોકો મળ્યો હોય દેવ મારવું અને મારવું, આ દેવું મારવું અને મારવું દિલવી ખગારી જાય પણ કલો કલો કહે સુણ ઠકરા એવો તો ખરી આવી કંઈક પણ વીરતાની વાતો હજી આ ધરતી સૌરાષ્ટ્રની ગામડે ગામડે સીમાડે સીમાડે કેટલી ધરબન પડી છે.
જ્યારે જ્યારે જીટીપીએલ દ્વારા મરદ કસુંબલની માલિપા મોકો મળશે ત્યારે પછી આવી વાતો કરશું. જય માતાજી, જય ઝાલાવાડ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.